સતગુરુ મહારાજની જય. ઓછા મહારાજ, મારો એક પ્રશ્ન છે. હા, કે આ જિંદગી શું કહેવાય? આ જિંદગી કોને કહેવાય? કોને કહેવાય? હા હા હા, આ જિંદગી જે જલમ અને મરણ હા એ વસાળાનો જે ગાળો થયો ને હા એને જિંદગી કહેવાય. એ એક વાણી છે કે જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો, પણ એ સરવાળા માંડવાવાળા અત્યારે ઓછા છે. અને કદાચ સરવાળો માંડે ને તો જમા વધુ બતાવે, ઉધાર ન બતાવે. નકર તો આપણે ઘણો ઉધારે કર્યો હોય ને જમાય કર્યા હોય, પછી જમા જ બતાવે, ઉધાર નહીં બતાવતા. એમ થાય કંઈક બહાર પડી જાય છે. એટલે સતતની એક વાણી છે કે ભૂલાતી નથી આ સુખી જિંદગી, પણ સુખી જિંદગી ભૂલાય એવી નથી. શું કે આ મનુષ્ય અવતાર વારે વારે નથી મળતો. એટલે આપણે જો ઉંમર, મારે તો હવે ઘણી 60 વર્ષની ઉંમર થઈ, છતાં એમ થાય કે જે કાંઈ નથી ઉંમર થઈ ને હવે તો જવા જોગ કહેવાય. 60 વર્ષ અત્યારના ઘણા કહેવાય. હા, 60 70 એટલે તો અત્યારે ઘણા કહેવાય. ત્યાં 100 વર્ષ ઓછા જીવે. અને હાચી જિંદગી તો આમ ગણો તો એ 60 વર્ષ સુધીની હાચી જિંદગી કહેવાય. એટલે ઘણા કોઈમેટું મારશે કહું તો વ્યાજ આમ અરે એ તો કદાચ જવાય, પણ જિંદગી આ સુખી ભૂલાતી નથી. એટલે એમ એટલે નહીં જવાતું એમ. આ જિંદગી સુખી છે અને એમાં નહીં જવાતું. જેટલું જીવાય એટલું જીવવું એમ થાય મનને. પણ આવે તો કોઈ રોકી શકવાનું નથી. પછી તો થોડી જિંદગી હોય કે જાગી હોય, નાના નાના વિયા જાય છે. આ જલમવું ને મરવું એ એક કર્મને આધીન છે. કર્મથી માણસ જન્મે છે ને કર્મથી મરે છે. એટલે એ એક કર્મને આધારિત છે. પણ આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું. કે ભલે 100 150 વર્ષ જીવો, પણ કે સમજીને જો થોડું જીવો ને તો એ ઘણું કહેવાય. આપણે કહેવાય છે કે એક સાખી છે, જબ તું આયો જગ મેં જગ હંસે તુમ રોય, જ્યારે તું જઈશ કઈ કે જગત જોવે ને તું હસતો હસતો જાને તો એ સુખી જિંદગી કહેવાય. નકર તો વ્યાજ આવીનું પાછળ રાજી થતા હોય માણસો તો એ કાંઈ સુખી જિંદગી ન કહેવાય. એ માણસ વાઅહીંયા રાજી થતો હોય ને વ્યાજ આવી, એ તો આપણે નડ્યા હોય તો જ રાજી થાય. ઉપયોગી બન્યા હોય ને તો આપણે ખોટ દેખાય. પણ હારા હારા ભગતું જિંદગી હારી જીવી ગયા, પણ જ્યારે હતા ને ત્યાં એની કિંમત નથી થઈ. મૂળદાસ મહારાજ સંતની પદવી અત્યારે મૂળદાસની જ્યાંય બોલાય, પણ હતા તેથી હંક નથી લેવા દીધું. મહાન પરોપકારી સંત થઈ ગયા છતાં એને હંક લેવા નથી દીધો આ પબ્લિકે. એમ સત્ય જાણતા જ નથી કે હકીકત શું છે. એમ ખોટા આળ નાખી નાખી અને હેરાન કરી દીધા. નકર તો અત્યારે સવા ભગતે ચોખ્ખું કીધું કે 84ના જીવના સિંહ દેખાઈ દે અને જે મોક્ષ વચ્ચેના માનવી છે એના સિંહ દેખાઈ જ જાય અત્યારે. પણ છતાંય અત્યારે વાતું એ રેડવાનું આવે છે. સારી વાત કરતો જ કે આ તો બહુ મહાન છે, પણ હાસું તો રેણીમાં રેણી વિના રામ કોઈ રીઝે નહીં.
આપણે રહેણી કેવી છે એ પહેલાં આપણે જોવું જોવે. જગત તો નક્કી કરી જ લે, જગત હરીસો છે, આપણે કહેવાય છીએ ને એ જગત નક્કી કરી લે. એટલે આ તો પોતે પોતાના અમુક નથી કહેતા કે પોતે પોતાના જ વખાણ કરતા હોય કે પણ આમ ગયો હતો તે મારા હામૈયા થયા, મારા પધરામણા થયા, બધાએ પૂજા કરી, અરે ખૂબ દાન દક્ષિણા આપી. એટલે આ દૂધથી રળગામણા હોય, અહીંયા જાઓ એટલે કાંઈ હોતું નથી એમ. પણ વખાણ કરે એને આપડાયા કીધા. પોતે પોતાના વખાણ કરતા હોય અને બીજાને પાછું ભરમાવતા હોય. એટલે અત્યારે આ પાખંડ વધી રહ્યું છે અને એ કોઈનાથી રોકાણું નથી. સતયુગમાં પાખંડ તો હતું જ, આપણે કાંઈ સતયુગ જોયો ન હોય, પણ જ્યાં ગ્રંથો ને એ બધી ગ્રંથો પડ્યા છે એટલે એ બધા એમાં આ બધા ઇતિહાસ ચાલુ છે અને ઇતિહાસમાં આપણને જાણવા મળે છે કે ભાઈ એ સતયુગમાં કપટ તો હતા જ. પણ મારા અનુભવ પ્રમાણે કે આ જિંદગીમાં ચારેય યુગ પૂરા થાય છે. તો પહેલો યુગ સતયુગ, તો જન્મ થાય ને 12 વર્ષ સુધી એને કોઈ કર્મે લાગે નહીં. શું કે કામ કરો આવું કોઈને એ વખતે લાગતું નથી એમ. ને કહેતા કે વિષય વાસના એને એ વખતે હોતી નથી, કોઈ વિષયો ન હોય. 12 વર્ષનો થાય ત્યાં સુધી એ સતયુગ જ ગણાય છે. પછી જુવાની આવે ને એટલે એને ત્રેતા યુગ કીધો. પછી એમાં આ રામાયણ ચાલુ થઈ જાય જુવાની. સાધુ બેઠા હોય છે, 3 પનિહારી પાણી ભરી એક લાઈનમાં હાલી જતી હોય. સાધુ એ તો એમની ધૂનમાં વાત કરતા કે રંગ અગલી કો રંગ બિસલી કો થરમ થરા. અને આ બેનો સાંભળે જાય. એમાં બિસલીને તો ખોટું લાગે ને કે રંગ આગલીને દીધો, રંગ પાછલીને દીધો, બિસલી કો થરમ થરા. એટલે એ પાણી પૂછે કે કેમ હું વસાળા હતી ને મને થરમ થરા કીધું. અરે બેન બાપા, મારું ધ્યાન તમારી કોઈ નહોતું. તમે કઈ રીતે આવો છો, શું કરો છો, પણ મેં તો આ જિંદગી માટે કીધું છે કે બાળપણમાં છે ને રંગ એને દેવો જોવે, રંગ ઘટપણને દેવો જોવો. પણ બિજલી કો થરમ થરા એટલે જુવાની જાળવવી ને એ અઘરી છે. જુવાની વધુ આગું પાછું થઈ જાય એટલે એ જાળવવી અઘરી છે. પછી હવે આધેડ થાય, દુવા પર આવી જાય. એ દુવાપરમાં પછી કાંઈક ભક્તિ બાજુ વળે. ચોક દુવાપરમાં મહાભારત તો થયું જ તું, પણ એમાં કંઈક ભક્તિનો માર્ગ બતાવે છે. કહે છે કે એ ગીતા જ્ઞાન અર્જુનને આપ્યું હતું. એટલે માણસ જરાક પાછો પડી જાય, જુવાની પાછો પડે. પછી આધેડાઈ આવે, આધેડ થઈ જાય એટલે જરાક ઢીલાપણું આવી જાય. પછી કાંઈક ભક્તિ કોઈ વળે કે હવે તો બધું ઘણું કરી લીધું. એટલે એ દુવા પર આવે. પછી કળિયુગ કાળને ભેટી જાય છે. એ કળિયુગ વૃદ્ધ થઈ જાય એટલે વૃદ્ધપણું આવી જાય છે. એટલે આવું આ જ્ઞાન આ જિંદગીમાં આપણે કેળવવાનું.
જિંદગી આને કહેવાય કે આપણે જેમ સાહેબ આ જિંદગીમાં સમજી લીધું હોય ને તો આપણી જિંદગી વ્યર્થ ન જાય. આપણે કોઈને ઓળખવાના નથી, કાંઈ જ્ઞાન બીજું કરવું નથી, પણ પોતે જો પોતાને ઓળખી જાય આને આત્મા ઓળખ્યો કહેવાય. આને લક્ષરાશિના ફેરા ટાળ્યા કહેવાય. પોતાનું નિજ સ્વરૂપ રહ્યું ને, નિજ સ્વરૂપ આદિ અનાદિનું, એનો ક્યારેય નાશ થવાનો નથી. એટલે જલમ મરણના ફેરા એમ ટળાશ. બાકી તો દેહ જન્મે દેહ મરે, જે જન્મે છે એ તો મરવાના જ. પણ આપણે જે કાંઈ આપણા નિજ સ્વરૂપમાં જો મસ્ત થઈ જાય, આપાપણું મુકાઈ જાય એમાં, તો આપણે પોતે જ અવિનાશી છીએ. આપણે પોતે અનંત છીએ, અપાર છીએ. નિજ સ્વરૂપને કોઈ અગ્નિ બાળી શકે નહીં, કોઈ શસ્ત્ર છેદી શકે નહીં. એવું આપણું આ નિજ સ્વરૂપ છે. એની ઓળખાણ કરવાની છે અને એની ઓળખાણ થઈ જાય છે અને તરત થઈ જાય. કેમ આપણે ગોળ ખાવીને ગળ્યું લાગે એમ તરત આ જ્ઞાન તો તરત થઈ જાય છે. પણ થોડોક અભ્યાસી હોય ને, જાગ્રત થોડોક હોય એને ખ્યાલું પડે. એટલે કીધું છે કે ભક્તિ કરો માર્ગ ફૂલ કેરી પાંખડી. પણ જાગ્રત જરાય નથી ને પાછા આપણે જ્ઞાન લેવા જાવી ને એટલે પછી એને અઘરું પડે. પછી કે કાંટાથી ભરેલો. પણ શું કે આપણે ક્યારેય એમાં ધ્યાન જ નથી દીધું. આપણો ધ્યેય પહેલાં જ થોડોક તો હોવો જ જોઈએ. પણ એવા કોઈ સંતોનો સંગ આપણને મળ્યો ન હોય એટલે આપણે એમણા અઘરું એમાં પડે. બાકી જિજ્ઞાસાજીના લક્ષ્ય છે ને એ તો એને પકડીને જ લેવાનો, ત્યાં સુધી જપવાનો નથી. ગમે ત્યાંથી આ જે જ્ઞાન રહ્યું આત્મજ્ઞાન, અત્યારે આત્મજ્ઞાન ઘણા પાસે એવું કાંઈ નથી. પછી તો લાંબુ ગમે એ માટે કરતા હોય કે તમારે ગુરુવારે 11 બીજે પૂનમે આવવું જોવે, એવું આ જ્ઞાન નથી. આ તો ગોળ ખાઈને ગળ્યો લાગવા માંડે જાય એવું આ જ્ઞાન છે કે ખાય એટલે ગળ્યો માંડે લાગવા અને પોતાને નક્કી થાય, પોતાનો અનુભવ થાય. એમાં કોઈ હામો કે અને નક્કી કરી લેવું એવું કાંઈ નથી. એમાં તો કોઈમાં જ ભરાવા નહીં રાખવાનો. એ તો ગુરુ માથે એવો ભરાવો નહીં રાખવાનો. શું કે પોતાનો અનુભવ કરવાનો, પોતાને નક્કી કરવાનું. ભજનના ભરાએ રહેજો એટલે અનુભવના ભરાએ રહેજો. તમારો અનુભવ અને એના ભરાએ રહેજો. ભજન એટલે એક અનુભવ જ છે. હું તો એમ જ કહું, ભજન કોઈ આ ગાવાનું નથી, રાગડા તાણવાનું નથી. એ પોતાનો અનુભવ છે ભજન. હું વારે કહું ભજન એટલે એક અનુભવ. તમારે અનુભવ જ કરવાનો. કોઈ ભજન એટલે કોઈ નામ લઈને જપવા માંડવાનું એવું કોઈ ભજન નથી. અનુભવ કરવાનો અને એના ભરાએ રહેવાનું, પોતાના અનુભવના ભરાએ રહેવાનું છે. બાકી કોઈના ભરાએ રહેવાનું નથી. એને આ જિંદગી સાર્થક કરી કહેવાય. એને આ મનુષ્ય અવતાર લીધો એ સાર્થક કર્યો કહેવાય છે. અને જો આપણને કોઈ આવું જ્ઞાન ન થાય તો મોત તો સર્વનું છે જ. તે જન્મ એ તો મરવાનો. પણ આ આપણને એક સાધન મળ્યું છે ને એટલે એ સાધનથી કામ લઈ લો. આ મનુષ્ય દેહ જેવું એક સાધન મળ્યું. આ ભવસાગર તરવાનું એક નાવ આપણને મળ્યું તો એના દ્વારા ભવસાગર તરી શકાય છે. પછી તો ગમે એટલો પૈસો હોય ને તો કોઈ પૈસાથી સુખ નથી. સુખ સંતોષમાં.
શાંતિ સંતોષ. આ માયા અપાર વસ્તુ છે, એટલે એનો કાંઈ પાર નથી આવતો. એ તો જેમ જેમ ભેગી થતી જાય ને એમ એમ વધુ લાલચ લાગે કે હજી આટલું કરી લઉં, આટલું કરી લઉં. સિકંદર જોવો ને, આખું વિશ્વાસ જ કરવા નીકળ્યો. હવે બોલો, અને સંતોષ નો જ થયો ને. અને છેવટ આપણે ક્યાંક ગુજરાતમાં આવી એનું મૃત્યુ થયું હતું. એને સમજાયો હતો, ફકીરે ખૂબ સમજાયો કે ભાઈ આ વિશ્વ જીતીને પછી તું શું કરીશ? કે પછી આરામ કરવો. તો કે પણ અત્યારે કરી લે ને, ઓલું જીતાય ન જીતાય, આરામ થયો કે ન થયો, અત્યારે સમય મળી ગયો. એમ અત્યારે આપણને સમય મળી ગયો. જો શાંતિ મેળવવી હોય તો ગમે એ સંતભાઈ, એવું કાંઈ નથી. જે આપણને આત્માની ઓળખાણ કરાવે, આપણા નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે, અહીંયા આપણે પૂજી જ જવાનું. એમાં હું બે ધડ. અને આમાં કોઈ બંધન નથી કે આપણે જ્ઞાન લીધું એટલે આપણે અહીંયા ટાઈમ ભરવા જોઈશે ને, એવું કોઈ બંધન છે જ નહીં. તો છોડ્યો જ ન કહેવાય. જો આવા કોઈ બંધન આપણને થતા હોય તો એ છૂટ્યો ન કહેવાય. એટલે આવું કોઈ બંધન આમાં છે નહીં. જ્યારે આ જ્ઞાન લેવાનો વિચાર થાય એના એવો પૂરો લક્ષ્ય હોય તો લેવો. નથી કહેતા કે માંડો માનસ ભક્તિ હોવા દો. આમાં કોઈના કહેતો કહેતી ને કહેવાયથી ન સડી જતા માર્ગે. આપણું મન માને તો જ આ ભક્તિ વરવાની છે, તો જ આ જ્ઞાન લેવાનું છે. બાકી તો તરસ નહીં લાગે ને તો આમ જ તમને લોટો ભરી દીશે. તમે રાખ્યો એ પરબે રાખ્યો એટલે લોટો ભરી દીશે, પણ તરસ નહીં લાગ્યો હોય ને તો મોઢું થઈને કોગળા કરીને નાખી દેવાનું રહેશે, ઢોળી નાખવાનું રહેશે. પણ જ્યારે આપણને એવી ફૂલ તરસ લાગ્યો હોય કે ભાઈ આ અમૃતપાન આપણે કરવું જ છે, તો જ જવાનું. અને જાણવા ખાતર ન જતા. હું તો એમ કહું છું કે આમાં શું છે, હાલો જાણી આવી, તો એમાંય નહીં જવાનું. પોતાનો ધ્યેય કમ્પ્લીટ હોવો જો કે મારે મારી નિર્સ્વરૂપની ઓળખાણ તો કરવી જ છે, તો જ જવાનું. અને પાછું કોઈ એવું બંધન નથી. તમને ગોળ ગળ્યો ન લાગ્યો હોય તો થૂકી જ નાખવાનું, ત્યાં છૂટી જવાનું કે ભાઈ મને આ નક્કી થયું નથી. કોઈ શરમમાં ન રહેતા, ક્યાંય ગમે ત્યાં જાઓ શરમમાં નહીં રહેવાનું. તમને ગળપણ ન લાગ્યું એટલે અહીંયા છૂટી જવાનું. એક ઘડીએ એનો વિલંબ નહીં કરવાનો, એમાં જિંદગી નહીં ગુજારવાની. કોઈ કહેતા હોય 100 મહિના થાય, કોઈ કહેતા હોય કે 12 વર્ષે આ યોગ પૂરો થાય. ના ના, એવું કાંઈ નથી. તમે ગોળ ખાઓ એટલે ગળ્યો લાગવો જ જોવે, અને ન લાગે થૂકીને નીકળી જવાનું કે ભાઈ મને આ વાત છાટ આવતી નથી. એટલે એ રીતે કોઈ તમને ગેરંટી દેતા હોય કે ભાઈ હા તો પૂજી જવાનું, જરાય વિલોપ કરવાનો નહીં. કમ્પ્લેટ છે. જે પોતાનું નિજ સ્વરૂપનું ભાન થાય, નથી કહેતા પોતાના પુણ્યને પાર ન આવે, તો પોતે પોતાને ઓળખી જવું, નિજ સ્વરૂપમાં મસ્ત થઈ જવું, એ પોતાનું પુણ્ય છે. એમાં બીજાનું ન હાલે. બીજો ગમે એટલો જ્ઞાની હોય એ આપણને કાંઈ ન લાગે. શું કે આ તો અમૂલ્ય ધન કહેવાય, જેનું કોઈ મૂલ ન થાય. રાણાજી મેં તો રામ અરે એક હાજર છે એ પાયો જે મને રામ રતન ધન પાયો. આ નામ રતન, રામ નહીં પણ નામ રતન ધન પાયો. ખર્ચે નો ખૂટે અને શોધ નો લૂંટે, બઢત સવાયો. જેમ વ્યાસો ને એમ વધતું જાય છે. આ કોઈ જ્ઞાન આપણું નથી. આ તો જેટલા માણસો આમાંથી લાગે એ પુરુષાર્થ કરવાનો. આમાં કોઈ ધંધો નથી કરવાનો, કોઈ દક્ષિણા લેવી, પૂંજાવવું, એવું કાંઈ નથી. આ આત્મજ્ઞાન જે રહ્યું એક પુરુષાર્થ કરવાનો. દિવસ દીવો પ્રગટાવવામાં આપણું શું જાય? આપણું કાંઈ ઘટે નહીં એમાં. આવો પુરુષાર્થ હોવો જોઈએ, એ સમજાવી શકે ને.
આમાં કોઈ દાન દક્ષિણા નથી આવતી, કોઈ આમાં પૂજન વિધિ તો ક્રિયાકાંડ તો આપણે કરતા જ તે, ભગવાન માતાજીની પૂજા કરતા જ તે. જો એમાં સોરાવાનો વળે પાછા ગુરુના ફોટા મૂકી દે તો દીનું ઈ જ દ્યો, ક્રિયાકાંડ ચાલુ જ દ્યો. એવું કોઈ આ જ્ઞાન નથી. હા, અદ્વૈત જ્ઞાન એક જ તે કે તારા સિવાય બીજો છે જ નહીં. આને અદ્વૈત જ્ઞાન કહેવાય. આવું સમજાવાય, સમજ્યા? પછી ને ગુરુ શિષ્ય રહેતું જ નથી કાંઈ. એટલે આ જ્ઞાન જાણવા જેવું છે. અને આને તમે જેટલું છે ને વેચ્યો એટલું વધશે. આ વેચવાનું વેચવાનું નથી. અમુક પછી વેચવાની વાત કરે, કઈ મને ભજનનો વેપાર. એટલે આ ભાઈ વેપાર ભજનનો, આ વેચવાનું છે. કોડીનો બેસે દામ, ભજી લે ને નારાયણનું નામ આપ્યું છે આ. એટલે કીધું રાણાજી મને નામ રમકડું જડ્યું, નહીં કોઈ હુતારીએ ઘડ્યું. રાણાજી મને નામ રમકડું જડ્યું. એવું આ રમકડું ગોતવાનું છે અને એવું આ નાણું કમાવાનું છે કે એને ગમે એટલો ખર્ચ્યો ને તો ખૂટશે નહીં. આવું આ નાણું છે, આ નામનું નાણું છે. એટલે આવું જો કોઈ જ્ઞાન કરી દેતું હોય તો વિલંબ નહીં કરવાનો એમ. અને ત્યાં છૂટું રહેવાનો કે ભાઈ જો મને આ નક્કી થાય તો હોય ને મારે કોઈ બંધનમાં રહેવું નથી. એ નક્કી કરીને અને આ પોતે પોતાની ઓળખાણ કરી લેવી જરૂર છે. આ જિંદગીમાં આવ્યા તો પછી પોતાને ન ઓળખ્યો હોય તો શું, આ જિંદગી શું કામની? નહીં કહેતા પોતાને ન ઓળખતો હોય તો આ જિંદગી શું કામની? એટલે પોતે પોતાની ઓળખાણ કરી લેવી. નિર્સ્વરૂપની ઓળખાણ થાય, કેળે અખંડ આનંદ થાય, ત્યાં આઠે પર આનંદ રહે. પછી મરવાનો ભેં ટાળ્યો હોય પછી જ આનંદ જ રહે ને. એવી આ વાત છે. સદગુરુ મહારાજની જય.